અમદાવાદમાં વોન્ટેડ આરોપી પાસેથી પોલીસને બોગસ આધાર કાર્ડ, નકલી નંબર પ્લેટવાળી થાર ગાડી અને શરાબની બોટલ મળી આવી હતી, જેમાં પોલીસે બાતમીના આધારે અમદાવાદના 6 ગુનામાં સંડોવાયેલ આરોપી કરણ રબારીને ઝડપી પાડ્યો હતો। ત્યારે પોલીસને ઝડપી દરમિયાન તેની પાસેથી જૂનાગઢ અને ગાંધીનગરના સરનામાવાળા 2 આધાર કાર્ડ અને દારૂની બોટલો મળી આવી હતી। સાથે જ આરોપીની ગાડી ઉપર પણ નકલી નંબર પ્લેટ લાગેલી હતી। ત્યારે બોપલ પોલીસે આરોપીના રિમાન્ડ મેળવી તપાસ શરૂ કરી છે। અમદાવાદમાં વધુ એક જાણીતી રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવત નીકળી હોવાનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં અમદાવાદના વસ્ત્રાપુર વિસ્તારમાં આવેલ અર્બન ખીચડીમાંથી મંગાવેલા ઓર્ડરમાં ખીચડીમાંથી જીવત નીકળતા ગ્રાહકે વિડીયો બનાવીને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો હતો। જોકે વિડીયો વાયરલ થયા બાદ અર્બન ખીચડીના આઉટલેટ દ્વારા વિડીયો પોસ્ટ કરનાર ગ્રાહક સામે તેમના આઉટલેટને બદનામ કરવા બદલ પોલીસ ફરિયાદ કરવામાં આવી છે। ગુજરાત અને રાજસ્થાનમાં એટીએસ અને એનસીબીની મોટી કાર્યવાહી સામે આવી છે, જેમાં એટીએસ અને એનસીબીની ટીમે ગાંધીનગરના પીપળજમાં દરોડો પાડી ડ્રગ્સ બનાવતી ફેક્ટરી ઝડપી પાડી છે। પોલીસ તપાસમાં અહીંથી 25 કિલો એમડી ડ્રગ્સ અને કાચું ડ્રગ્સ પણ મોટી માત્રામાં મળી આવ્યું છે। ત્યારે પોલીસે 7 થી 8 લોકોની અટકાયત કરી પૂછપરછ શરૂ કરી છે। આ મામલે પોલીસ દ્વારા ગુજરાત અને રાજસ્થાન મળીને 3 જગ્યાઓ પર દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 10થી પણ વધુ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે।